જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની ગણતરી શરૂ કરવામાં આવી છે। આ ગણતરી 2 તબક્કે હાથ ધરવામાં આવશે તો બપોરે 2 વાગ્યાથી તારીખ 11ના બપોરે 2 વાગ્યા સુધી યોજાશે। ત્યારબાદ ફરી તારીખ 12 બપોરે 2 વાગ્યાથી તારીખ 13ના બપોર 2 વાગ્યા સુધી સિંહોની ગણતરી હાથ ધરવામાં આવશે। આ ગણતરીમાં વન વિભાગના ગાર્ડ, ફોરેસ્ટ ઓફ RFO, સ્વયંસેવકો, NGO સહિતના કુલ 3,000 લોકો જોડાયા છે। આ ઉપરાંત 600 ગામના સરપંચોએ પણ આ ગણતરીમાં જોડવામાં આવ્યા છે। આપણા એશિયાટિક સિંહોનો એકમાત્ર આપણો આ વિસ્તાર ગીર અને સાસણ, એમાં આજથી 13 તારીખ સુધી 10 તારીખથી 13 તારીખ સુધી આપણે સિંહની જે ગણતરી કરવા માટે અંદાજિત ગણતરી કરીએ છીએ એની શુભ શરૂઆત પ્રાથમિક ગણતરી આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલે બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી બધી જગ્યાએ પૂર્ણ થઈ જશે અને જે 13 તારીખ બપોરના 2 વાગ્યા સુધીમાં આખરી ગણતરી છે એ પૂર્ણ થઈ જશે। અલગ અલગ બીટ ઉપર બીટ વેરિફિકેશન જ્યાં રેવન્યુ વિસ્તારમાં પણ છે ત્યાં 3 થી 10 ગામનો એકમ કરી અને વન વિભાગના અધિકારી, કર્મચારીઓ, સ્વયંસેવકો, NGO, અનુભવી લોકો અને આ વખતે એક નવીન પહેલ કરી અને સ્થાનિક જે આપણા આજુબાજુના ગામોના સરપંચો, લગભગ 600 જેટલા સરપંચોને આપણે આ વખતે આ અભિયાનમાં જોડ્યા છે। એટલે લોકભાગીદારી ઉપર વધારે ભાર મૂકી અને આ વખતે ખૂબ સરસ રીતે જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે। બીટ વેરિફિકેશન પદ્ધતિ ખૂબ સરસ છે અને ખૂબ સારી રીતે આ વખતે સિંહની જે આ ગણતરી 2020 પછી, ત્યારે 20 વખતે તો કોરોના હતો, તો આ વખતે ખૂબ સરસ રીતે એકદમ આની ગણતરી ઝીણવટપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે 13 તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ 1 મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વન વિભાગના અધિકારી, કર્મચારી છે એ કરી રહ્યા હતા। 11 જિલ્લા અને 58 તાલુકાઓમાં આપણે આ ગણતરી છે આ વખતે હાથ ઉપર લીધી। આખો એનો વિસ્તાર આટલો ખૂબ મોટો વિસ્તાર છે।